નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। આજે આપણે વાત કરીશું પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના વિશે। આવાસ યોજના માટે તમારે 1,20,000ની સહાય મળવાપાત્ર રહેશે। આ યોજનાનો લાભ લેવા માટે તમારે કઈ ફોર્મ ભરવું પડશે અને અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલી છે, તો વિડીયો સાથે બન્યા રહેજો। આગળ પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના વિશે, જેમ કે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ નિયામક કચેરી દ્વારા આ જે યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે, બરાબર છે। ત્યાર પછી આપણે જોઈશું કે કોને મળશે યોજનાનો લાભ અને મહત્ત્વની તારીખ અને વેબસાઇટ વિશે જોઈશું। નિયામક વિકસિત જાતિ કલ્યાણની કચેરી, જેમ કે ગાંધીનગર દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ અને વિચલિત અને વિમુક્ત હોય તેવી જાતિઓના ઘર વિહોણા ઈસમોને મકાન સહાય આપવાની યોજના અમલમાં મૂકી છે। ત્યાર પછી આપણે જોઈશું સરહદ અને યોજના હેઠળ લાભ મેળવતા ઈચ્છતા અને સરકારશ્રીએ ઠરાવેલા માપદંડોની પાત્રતા વિશે, જેમ કે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર તમારે જવાનું રહેશે। ત્યાર પછી આ જે વેબસાઇટ છે 17/8/2014થી 16/9/2024 સુધી તમે આ અરજી કરી શકો છો, બરાબર છે। ત્યાર પછી આગળ જોઈશું આપણે અગાઉના વર્ષમાં અરજી ફોર્મ ભરેલો હોય તો શું તેને મળવાપાત્ર રહેશે કે નહીં। નાણાકીય વર્ષ 2022 અને 23 વર્ષ 23-24ની યોજનાની ઓનલાઈન અરજીઓ જે સંખ્યા અમુક જિલ્લામાં લક્ષ્યાંક કરતાં વધારે પ્રમાણમાં હોવાથી આવી અરજીઓ 2024 અને 25માં ચાલુ રાખવાનો નિર્ણય કરેલો છે, બરાબર છે। જેથી ઉક્ત સમયગાળા જે અરજદારોને અરજી કરેલી હતી અને અરજી મંજૂર થયેલ નથી તો તમે તે અરજદારો ફરીથી અરજી કરવાની રહેશે નહીં। મતલબ કે તમે ગયા વર્ષે અરજી કરી હોય તો તમે ફરીવાર તમે અરજી કરવાની રહેશે નહીં। તમારા ઓટોમેટિક તમારું ત્યાં જે છે ઓનલાઈન તમે કર્યું હશે ત્યાંથી તમારું નામ આવી શકે છે, બરાબર છે। બીજી વાર અરજી કરવી નહીં। નીચે દર્શાવેલા જિલ્લામાં લક્ષ્યાંક સામે પૂરતા પ્રમાણમાં જાતિ વાઇઝ અરજીઓ મળે છે, તે માટે જિલ્લાઓમાં સંબંધિત અને જાતિના અરજદારો માટે જે ઓનલાઈન અરજી કરી શકશે તેની ખાસ નોંધ લેવી, બરાબર છે। આપણે જોઈશું કયા કયા જિલ્લાના લોકો અરજી નહીં કરી શકે તેના વિશે, જેમ કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે અમરેલી જિલ્લો, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, દાહોદ, મહીસાગર, પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં વર્ષ 22-23 અને વર્ષ 23-24ની આ યોજનાની મળેલ અરજીઓ પૈકી મંજૂર કરવા પાત્ર બાકી અરજીઓ વર્ષ 24 અને 25ના લક્ષ્યાંક સામે પર્યાપ્ત હોય આ જિલ્લાઓમાં ઓનલાઈન અરજીઓ મંગાવવાની નથી થતી, બરાબર છે। તમે 22-23માં ફોર્મ ભર્યું હોય તો અરજીઓ નથી મંગાવવાની રહેતી। ત્યાર પછી આપણે જોઈશું 9 જિલ્લા સિવાયના જિલ્લાઓમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના અરજદારો અરજી કરી શકે છે, જ્યાં પછાત વર્ગ અને વિચરતી વિમુક્ત જાતિના દરેક જિલ્લાના અરજદારો ઓનલાઈન અરજી કરી શકે છે, બરાબર છે। વિચરતી વિમુક્ત જાતિ માટે લક્ષ્યાંક પૂર્ણ ન થાય ત્યાં સુધી ઓનલાઈન પોર્ટલ ચાલુ રાખવામાં આવશે, બરાબર છે। જ્યાં સુધી લક્ષ્યાંક જે છે સરકારનો ત્યાં સુધી ઓનલાઈન ફોર્મ નહીં ભરાય ત્યાં સુધી આ જે વેબસાઇટ છે ચાલુ રાખવામાં આવશે। ત્યાર પછી આપણે જોઈશું યોજનાની નિયમો અને શરતો વિશે। અરજદાર મૂળ ગુજરાતનો વતની હોવો જોઈએ, બરાબર છે। અરજદાર કુટુંબની વાર્ષિક આવકની વાત કરીએ આપણે તો ગ્રામ્ય તથા શહેરી વિસ્તાર માટે 6 લાખથી વધુ ન હોવી જોઈએ। અગાઉના વર્ષોમાં અરજદાર તેમના કુટુંબના સભ્યોએ આ ખાતા દ્વારા કે જેમ કે ગુજરાત રાજ્યના અન્ય કોઈ ખાતામાંથી આ પ્રકારની સહાય મેળવેલ હોવી નહીં જોઈએ। જો તમે પહેલાં તમે સહાય લીધી હોય તો તમને મળવાપાત્ર નહીં રહેશે। ત્યાર પછી તમે એકાઉન્ટ નંબર આપો તો એવો આપો કે જે આધાર કાર્ડ લિંક હોય, બરાબર છે। ત્યાર પછી આપણે જોઈશું યોજનાના કુટુંબમાંથી વ્યક્તિ દીઠ મતલબ કે એક વ્યક્તિ દીઠ એક ઓનલાઈન અરજીઓ અરજદારે પોતાના અથવા પોતાના કુટુંબના વ્યક્તિનો મોબાઈલ નંબર આપવાનો રહેશે। ત્યાર પછી આપણે જોઈશું મોબાઈલ ચાલુ સ્થિતિમાં રાખવાનો રહેશે, બરાબર છે। અન્ય વ્યક્તિનો નંબર આપેલ હશે અથવા એક જ નંબરથી વધુ અરજીઓ થઈ હોય તો તમારી જે છે અરજી રદ કરી દેવામાં આવશે। જો જે તમે મોબાઈલ નંબર આપો છો એ મોબાઈલથી બીજી કે અધર અરજી થઈ હોય તો તમારી આ જે અરજી છે રદ કરી દેવામાં આવશે। આગળ આપણે જોઈશું જરૂરી ડોક્યુમેન્ટ વિશે। અરજદારની જાતિનો પેટા જાતિનો દાખલો, ત્યાર પછી આવકનો દાખલો, ત્યાર પછી અરજદાર રહેઠાણનો પુરાવો, મતલબ કે આધાર કાર્ડ હોય તો ચાલી જશે, વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, એમાંથી એક કોઈ તમારું અરજદારનું રહેઠાણનો પુરાવો હોય તો ચાલી જશે। ત્યાર પછી આપણે જોઈશું કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન તૈયાર કે મકાન મળેલ હોય તો ફાળવણીના હુકમની એલોટમેન્ટ હોય તે લેટરની પ્રમાણની નકલ જોઈશે। ત્યાર પછી જમીન માલિકીનું આધાર દસ્તાવેજ અને આકારી પત્રક વગેરે તમારે લાગુ પડતું હોય તો તમે ત્યાં મૂકી શકો છો। ત્યાર પછી અરજદારને મકાન સહાય મંજૂર કરવા માટે
ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી અથવા સિટી કમ મંત્રી હોય છે તેનું પ્રમાણપત્ર તમારે લેવાનું રહેશે. ત્યાર પછી મકાન બાંધકામ કરવાની જે છે મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી. ત્યાર પછી BPLનો દાખલો, પતિના મરણનો દાખલો જો વિધવા હોય તો, બરાબર છે. જે જમીન ઉપર મકાન બાંધવાનું હોય તે જમીનનું ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ તલાટી કમ મંત્રી જોડે તમારે જે નકશો છે સહીવાળો મળી જશે. ત્યાર પછી પાસબુક અથવા કેન્સલ ચેક હોય તે. ત્યાર પછી અરજદારનો ફોટો, અરજદારના ફોટા 2 હોય તે તમારે લાગુ પડશે, બરાબર છે. ત્યાર પછી તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. જય શ્રી રામ.